નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિરીટ પટેલ રાલીઝ ઇન્ડિયા લિમિટેડમાંથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ સતત વધતો જાય છે અને ખેડૂતો દેશી ખાતરનો વિકલ્પ ગોતી રહ્યા છે. જમીનમાં દિવસે ને દિવસે ઓર્ગેનિક કાર્બન છે ઘટી રહ્યો છે અને અવનવી સમસ્યાઓ છે એનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ઓર્ગેનિક ખાતરની અછતના લીધે, ઓર્ગેનિક કાર્બનની જમીનમાં અછતના લીધે ઉત્પાદન ઉપર અસર પડી રહી છે અને રોગ જીવાત છે એનો એટેક પણ દિવસે દિવસે વધતો જાય છે. તો આજે આપણે બોટાદ તાલુકાના પાટી ગામની અંદર એક ખેડૂતની મુલાકાત માટે આવ્યા છીએ અને આજે આપણે જાણશું એણે ટાટા કંપનીનું જીઓગ્રીન ખાતર વાપરેલું છે અને દેશી ખાતરના વિકલ્પ તરીકે એણે ઉપયોગ કર્યો છે ઓર્ગેનિક કાર્બનની પૂર્તિ કરવા માટે. તો જાણીએ કે એને આ જીઓગ્રીનનો કેવો છે એ આખા વર્ષ દરમિયાન અનુભવ રહ્યો છે. તો આપણે ખેડૂતને રૂબરૂ મળીને જાણીએ. રામ રામ. રામ રામ. શું નામ તમારું? જયેશભાઈ વશરામભાઈ મોરડિયા. તમારો મોબાઈલ નંબર? 9904099062. સરસ. તો જયેશભાઈ, તમે આ ટાટાનું જે જીઓગ્રીન છે એ ક્યારે વાપરેલું છે? જેઠ મહિને વખતે પાડીને આપણે ખાતર વેરી દીધેલું પાયામાં રાસાયણિક ખાતર સાથે મિક્સ કરી. બરાબર. કેટલું વાપરેલું છે? વીઘે એક થેલી વાપરેલી છે. તો કેટલા વીઘાનો કપાસ છે? મારે છે 17 વીઘાનો. અહીંયા 17 વીઘાનો છે. અને જમીન કેવી છે? જમીન હાવ પાતળી જમીન, આછી જમીન છે. આ વર્ષે આ જે અત્યારે કપાસ છે, આ જે તમે જોવો છો એમાં છેલ્લી વીણી બાકી છે. તો સરેરાશ કેટલું ઉત્પાદન આવશે? 25 થી 26 કે 27 થાય. 25-26 જેવું ઉત્પાદન છે એ તમને આ વર્ષે મળશે આ જમીનમાં. અને આગળના વર્ષ કરતા ઉત્પાદનમાં 10 મણ વધારે થાય છે. 10 મણ જેવો વધારો છે એ તમને મળે એવું લાગે છે. તો આખું વર્ષ જે જીઓગ્રીન વાપર્યું એનાથી તમને એવું લાગ્યું કે દેશી ખાતરની પૂર્તિ થઈ છે તમારા ખેતરમાં? દેશી ખાતરની પૂર્તિ થઈ હોય એવું લાગે. બીજું પાકની અંદર શું ફરક દેખાણો? પાકની અંદર ક્વોલિટી બધી આમ હારી, કોઈ જાતને ઓલી નહીં. અને છોડ મોટો થયો, છોડ નકર હાવ નાનો રહેતો. બરોબર. છોડની વૃદ્ધિ સારી છે. તો જયેશભાઈ, બીજા ખેડૂતોને શું ભલામણ કરશો? દેશીની પૂર્તિ કરવા માટે જીઓગ્રીન વપરાય? હા, વપરાય 100%. દેશી ખાતર તો સહેજ નહીં, કોઈ ઢોર રાખવા નથી. એની જગ્યાએ આવડું આ સારામાં સારું છે. તો જયેશભાઈ નો એવો અભિપ્રાય છે કે ભાઈ દેશી ખાતર જે મળતું નથી અથવા મળે છે તો બહુ મોંઘું છે, એની જગ્યાએ ટાટાનું જે જીઓગ્રીન છે એની પૂર્તિ કરવા માટે સારામાં સારું કામ કરી રહ્યું છે અને બીજા ખેડૂતોને વાપરવા માટેની ભલામણ છે. આભાર.